જેતપુર પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ માટે લાઈનો લાગી છે। આધાર કાર્ડ સુધારા વધારા માટે લાગી છે લાઈનો। વહેલી સવારથી અરજદારોની લાઈનો લાગી છે। આધાર કાર્ડની કામગીરી માટે લોકો હેરાન પરેશાન થયા છે। આધાર કાર્ડની કીટો વધારવી લોકોની માંગ છે। તંત્ર દ્વારા વધારાના કેન્દ્રો ખોલવા અરજદારોની માંગ હાલ તો જોવા મળી છે। આધાર કાર્ડ લીક કરાવવા માટે લોકોની હાલાકી ભોગવવાનો હાલ તો વારો આવ્યો છે। નિલેશભાઈ, તમે આ પોસ્ટ ઓફિસ ખાતે આવ્યા છો આધાર કાર્ડ કઢાવવા, તકલીફ શું પડી રહી છે, શું સમગ્ર મામલો છે? હું 5 વાગ્યાનો આવ્યો છું સવારનો, પણ વારો આવતો નથી। બરાબર, વારો આવે પણ એ ખોટા ખોટા બહાના બતાવે છે કે આ કામ નહીં થાય, મામલેદારે જાઓ। મામલેદાર વાળા એમ કે પોસ્ટ ઓફિસે જાઓ, અમારું કામ થતું નથી। મારે 5 કે 6 ધક્કા છે, આ 6થો ધક્કો છે મારો, કામ મારું નથી થતું। કેટલા ટોકન આપવામાં આવે છે, પછી કેટલા લોકોની લાઈનમાં લેવામાં આવે છે? એક જ ટોકન આપવામાં આવે, એક વ્યક્તિ એક ટોકન। પછી શું તકલીફ પડે છે? પછી ત્યાં જઈને બારીએ પહોંચી જાય ટોકન લે, પછી અંદર જાય તો કે હવે આ કામ તમારું અહીંયા નહીં થાય। તો અમે પૂછી કેમ અહીંયા નહીં થાય, તો કે આ કામ કે મામલેદારે થાય કે તમારું। તો મામલેદારેથી જવાબ એમ મળે કે આ પોસ્ટ ઓફિસ છે। એટલે ટૂંકમાં પબ્લિકને ધક્કા ખવડાવે છે। જેતપુર લેવલે आधार कार्ड जी कामगीरी चाली रही है ये मामलेदार श्री द्वारा तथा पोस्ट ऑफिस द्वारा थी रही है। पर जेतपुर लेवले आवड़ा शहर मोटा लेवले जी बे जगह आधार कार्ड ने अपडेट माटेनी जी कामगीरी चालू रही है टूंकी नानी कहेवाय। कारण के तमे जोई रह्यो के सवारथी 7 वाग्याथी लईने प्रजा अहींया टोकन खाली टोकन लेवा माटे खाली आज आधार कार्ड तो पछी तमने तारीख ज्यारे पण आपशे त्यारे तमे ई तारीख आवવાનું રહેશે। તો આટલા જેતપુર લેવલે આવડા લેવલે આ આધાર કાર્ડની જે કામગીરી છે એ બહુ ટૂંકી જ છે। મામલતદારેથી પોસ્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસથી મામલતદારે ધક્કા ખવડાવે છે। આધાર કાર્ડનું કાંઈ કામ થતું નથી અને આધાર કાર્ડની સખત જરૂર છે કેવાયસી માટે પણ, અને છોકરાઓને સ્કૂલમાં પણ આધાર કાર્ડની જરૂર છે। અને ત્યાંથી ધક્કા ખવડાવે છે તો સરકારને ધ્યાન દેવું જોઈએ એમ। તમારી માંગ શું છે? મારી માંગ એટલું જ છે કે આધાર કાર્ડ લિંક થઈ જાય, અપડેટ થઈ જાય, એવું કરી દે તો સારું એમ, ધક્કા ખવડાવવા માટે। સવારથી તમે કેટલા વાગ્યાના લાઈનમાં ઊભા છો? સવારથી 8 વાગ્યાની લાઈનમાં છો, નાના છોકરા મૂકીને આવી છું, ઘરે વિકલાંગ છોકરો છે।